અંબાજીના પાડલિયામાં ઘર્ષણ મુદ્દે રાજનીતિ થઈ રહી છે। દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રહાર કર્યા છે। કર્મચારીઓ અધિકારીઓને હાથો બનાવાયો હોવાનો આક્ષેપ કાંતિ ખરાડીએ કર્યો। સાથે જ કહ્યું કે કોના કહેવાથી આ અત્યાચાર થયા, પથ્થરમારો કરાવવામાં આવ્યો છે। કાંતિ ખરાડીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। અસરગ્રસ્તોની ફરિયાદ લેવા માટે તેઓએ માંગ કરી હતી। પાડલિયા વિસ્તાર છે તે પાડલિયા વિસ્તારમાં જે પથ્થરમારાની જે ઘટના હતી તે ઘટનાને લઈને આજે ચોથો દિવસ છે ને ચોથા દિવસે વાત કરીશું કે જે ઘટના સ્થળે છે જે દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી છે તે પણ પહોંચ્યા છે અને વાત કરીશું જે રીતના આજુબાજુ વિસ્તારના જે અગ્રણી છે, જે આદિવાસી સમાજના અગ્રણી છે, તેમજ આજુબાજુ વિસ્તારની જે ગ્રામ પંચાયતો છે તેના સરપંચો પણ છે તે પણ આજે ઘટના સ્થળે પહોંચ્યા છે। ને આપણે વાત કરીશું જે રીતના આપણી સાથે જે કાંતિ ખરાડી છે ધારાસભ્ય, તેમનાથી વાત કરવાનો પ્રયાસ કરીશું કે કાંતિભાઈ, જે આપણે અહીંયા જે પથ્થરમારાની ઘટના થઈ છે એનો આજે ચોથો દિવસ છે, ચોથા દિવસે આપણે મુલાકાત લેવા પહોંચ્યા છો, શું કહેશો? પથ્થરમારો કરવામાં નથી આવ્યો, પથ્થરમારો કરાવવામાં આવ્યો છે। એટલા માટે કરાવવામાં આવ્યો છે, એક વિધવાબાઈનું મકાન તોડવા માટે રાતોરાત એવી તો એમને કઈ બુદ્ધિ ઊભી થઈ ગઈ, અચાનક રાતોરાત મકાન તોડવા માટે સદબુદ્ધિ એમ કુદરત એવી કઈ રીતે આપી હશે? એમાંય પણ એક વિધવાબાઈનું ગરીબ ઝૂંપડું તોડવા માટે આવ્યા, વર્ષોથી રહેતા હતા એમનું ઝૂંપડું તોડવા માટે એ લોકો આવ્યા। આજે આ ઝઘડો 13મી તારીખના દિવસે થયો છે। હજુ પણ આ વિસ્તારના આગેવાનો, આ વિસ્તારના આદિવાસી જે લાગ્યું છે ને એ ભયના ઓથા હેઠળ આડાવડા બેસી રહ્યા છે, છુપાઈને બેઠા છે કે વહીવટી તંત્રને, પોલીસ વિભાગને જે લાગ્યું હતું એમના બદલે સમાચાર લેવા ગયા, પણ આદિવાસીઓને સમાચાર લેવા માટે નથી ગયા। એના વતી હું બહાર હતો, પણ જે દિવસે થયું એ જ દિવસે મીડિયાના મિત્રોના મારફતે હું લાઈન ઉપર આવી ગયો હતો, આખા ગુજરાતને ઉજાગર કર્યું હતું। પણ આજે રાત્રે જ આવ્યો છું, 10-11 વાગે ને અત્યારે અહીં આવ્યો છું। હજુ ગ્રાઉન્ડ લેવલ પર જઈ રહ્યો છું। હકીકતની અંદર સત્ય કેટલું છુપાઈ રહ્યું છે એ અમે આ વિસ્તારના બધા જ આગેવાનો, આદિવાસી ભાઈઓ અને બધા જ 18 વર્ષ સાથે રહીને સત્ય બહાર લાવવાનું છે। ને જૂઠ છે એ જેટલી વહેલી તકે છુપાઈ જાય અને સત્ય જે હકીકતની અંદર જે થયું છે એ લોકોની એફઆર થઈ ગઈ છે। વહીવટી તંત્રની એફઆર થાય ને આદિવાસીઓની એફઆર નહીં થાય। એ લોકોને પથ્થરમારામાં લાગ્યું છે, 15 થી 20 બાઇક તોડ્યો છે એવું મને જાણવા મળ્યું છે। 20-25 આદિવાસીઓને લાગ્યું છે, એ પણ એફઆર નથી થઈ। એટલે અમે જગ્યા ઉપર જઈએ, જોઈએ, વિચારીએ આગળનો અમારી કાર્યવાહી શું કરવી, કઈ લડત, કઈ રસ્તે જવું એ અમે પછી વિચારવા માટે બેઠા છીએ। જે ચોક્કસપણે આપણી સાથે જે રીતના જે ધારાસભ્ય કાંતિ ખરાડી હતા તે કાંતિ ખરાડીએ જણાવ્યું છે કે જે વિધવા બહેનનું જે મકાન તોડ્યું છે અને જે રીતના જે વિધવા બહેન સાથે જે અત્યાચાર થયો છે તેનો નિકાલ આવે અને જે રીતના જે પોલીસ તંત્રએ તેમજ અનેક લોકોએ જે અધિકારીઓએ જે એફઆઈઆર જે જાહેર કરી છે તે જ રીતે અમારા આદિવાસી બહેન પણ જે છે તેમના હાથે જે એફઆઈઆર નોંધવામાં આવે અને તેનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે। વિનય સિકરવા, TV 13, બનાસકાંઠા।